નમસ્કાર, સમયની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પડકાર નથી, ગુજરાતની 26 બેઠકો નક્કી છે, વિજય રૂપાણીએ જણાવ્યું। આ મુદ્દે રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે અને તે રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યા છે અને સાથે ક્ષત્રિય સમાજની માફી આપશે। નાની મોટી નારાજગી વચ્ચે કાર્યકરોને ભાજપ સાથે જ છે। પરેશ ધાનાણીને લઈને આવી અટકળો પર વિજય રૂપાણીએ જણાવ્યું હતું। સાથે ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પડકાર નથી। ગુજરાતમાં ત્રીજી વખત ભાજપે 26 બેઠકો જીતશે। જનતા તૈયાર છે, મતદાનની રાહ જોવાય છે। જેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસને મનસાને મતદારો સમજી ચૂક્યા છે અને કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરી શકતું નથી। કોંગ્રેસને ઉમેદવાર મળવા નથી, સાથે લાચારીપૂર્વક વાતો કરી છે। ભાજપની સ્થાપના દિવસ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં રૂપાણીઓ મીડિયા સમક્ષ આવી વાતો કરી હતી। તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો